ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્ય સુરતમાંથી સામે આવ્યા છે। સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે જે પ્રકારે પાથરણાવાળા શાકભાજી વેચતા હોય એ બરાબર એ જ રીતે બુટલેગરો અહીં દારૂનો વેપલો કરી રહ્યા છે। આ દારૂનો અડ્ડો બીજે ક્યાંય નહીં પણ મહાનગરપાલિકાના પ્લોટમાં જ ધમધમી રહ્યો છે। અડ્ડાની આસપાસ દારૂની ખાલી પોટલીઓના ઢગલા જોવા મળ્યા હતા, જે પુરાવો આપે છે કે અહીં લાંબા સમયથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે। આટલું ઓછું હોય તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ લસકાણા પોલીસ ચોકીની માત્ર 200 મીટરના અંતરે જ ચાલી રહી છે, છતાં પોલીસને આ દેખાતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો આ દારૂના અડ્ડા અને બુટલેગરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર લસકાણા પોલીસને રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આખરે પોલીસની મિલીભગતની શંકા સાથે કંટાળેલા લોકોએ લોકેશન અને લાઈવ વિડીયો સાથે સીએમઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી છે। હવે સવાલ એ થાય છે કે પોલીસ ચોકીના નાકની નીચે ચાલતા આ દારૂના અડ્ડા સામે કાર્યવાહી કેમ નથી થતી? શું પોલીસ બુટલેગરોને છાવરી રહી છે? સીએમઓ સુધી ફરિયાદ પહોંચ્યા બાદ હવે લસકાણા પોલીસ સફાળી જાગશે કે પછી બુટલેગરોનો આ જલસો આમ જ ચાલુ રહેશે તે જોવાનું રહેશે।